દોસ્તો, વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા પર આજે આખા દેશને ગૌરવ છે, ગર્વ છે. સૌ કોઈ આ ટીમ ઇન્ડિયાના વખાણ કરતા, એ ક્રિકેટરોના વખાણ કરતા થાકતા નથી અને એમને ચારે બાજુએથી સમર્થન આપી રહ્યા છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પણ ટીમના સેલિબ્રેશનમાં સામેલ થયા છે અને આ તસવીરો આજે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સહસ્થાપક નીતા અંબાણીએ એમના પુત્રના સંગીત સમારોહમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને બોલાવ્યા હતા અને એમનું સન્માન કર્યું હતું. અને આ પ્રસંગે એમ કહેવાય કે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. નીતા અંબાણી એમનું પ્રવચન આપતા રડી પડ્યા હતા. ત્યારે દોસ્તો, નીતા અંબાણીએ આ ખેલાડીઓને આખરે શું કહ્યું અને એવું તે શું થયું કે નીતા અંબાણી ભાવુક થઈ ગયા? આ તમામ બાબતો વિશેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને સાચા દિલથી જો તમે હિન્દુસ્તાની હો તો આ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે તમારા માટે માતૃભાષામાં વિડીયો લાવતા રહીએ છીએ. નીતા અંબાણી સ્ટેજ પરથી બોલતા કહે છે કે હું મુંબઈ ઇન્ડિયન્સના પરિવારને મળીને ખૂબ ખુશ છું. અમે બધા અહીં પરિવાર છીએ, પરંતુ મારી પાસે એક બીજું કુટુંબ છે જેણે દેશને ગૌરવ અપાવ્યું છે અને દરેકના માથા ગર્વથી ઊંચા કર્યા છે. આજે રાત્રે મારા મુંબઈ ઇન્ડિયન્સનો પરિવાર મારી સાથે છે, પરંતુ આજની રાત અનંત અને રાધિકા ઉપરાંત અમે ઇન્ડિયા સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ. મુકેશ અંબાણીએ પણ અભિનંદન પાઠવ્યા છે. મુકેશ અંબાણીએ પણ 2011 પછી પ્રથમ વખત વર્લ્ડ કપ ટ્રોફી ઘરે લાવવા બદલ ત્રણેય ખેલાડીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા છે. T20 વર્લ્ડ કપ જીતીને સ્વદેશ પરત ફરી છે. ત્યારથી જ વર્લ્ડ ચેમ્પિયનશિપનું જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ટીમના કેપ્ટન રોહિત શર્માથી લઈને સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં પહોંચ્યા છે, જ્યાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીને એમ કહી શકાય કે તેઓએ ખેલાડીઓનું ઉત્સાહભેર સ્વાગત કર્યું છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આવનાર તારીખ 12મી જુલાઈના રોજ થશે. નીતા અંબાણીએ ત્રણેય ખેલાડીઓને સ્ટેજ પર બોલાવ્યા હતા. એક પછી એક ત્રણેય ખેલાડીઓ સ્ટેજ પર આવતા જોવા મળ્યા હતા. એ સમયે વાતાવરણ જોવા જેવું હતું. રોહિતને પહેલા સ્ટેજ પર બોલાવવામાં આવ્યો. રોહિત સ્ટેજ પર પહોંચ્યો ત્યારે બેકગ્રાઉન્ડમાં લહેરાદો લહેરાદો ગીત વાગી રહ્યું હતું. ત્યારે આ ઉત્સાહભેર પળને સૌ કોઈ ત્યાં હાજર લોકો વધાવી રહ્યા હતા. થોડીવાર માટે સૌ ભાવુક બની ગયા. તેણીએ આગળ કહ્યું, તેથી હું તમને કહી શકતી નથી કે આજે રાત્રે મુંબઈ ઇન્ડિયન્સ પરિવારને મારી સાથે મળીને કેટલી અદ્ભુત લાગણી છે. આજની રાત ઉજવણીનો દિવસ છે, પરંતુ આજની રાત અનંત અને રાધિકા સાથે આખું ભારત ઉજવવાનું છે. અંબાણીએ ત્રણેયને 2011 પછી પ્રથમ વખત આ વર્લ્ડ કપ ટ્રોફી ઘરે લાવવા બદલ મુકેશ અંબાણીએ પણ અભિનંદન પાઠવ્યા છે. નીતા અંબાણીએ પહેલા એમ કહી શકાય કે રોહિત શર્મા, પછી સૂર્યકુમાર યાદવ અને છેલ્લે હાર્દિક પંડ્યા વિશેની પણ વાત કરી કે જ્યારે આપણો નબળો સમય હોય છે ત્યારે કોઈ સાથ આપતું નથી, પણ જ્યારે સારો સમય હોય છે ત્યારે ઈશ્વર બધું જ આપે છે. ઈશ્વર આપણી સાથે હોય છે. આ વાતને એ સાર્થક કરવા માટે હાર્દિક પંડ્યાનું નામ લેતા નીતા અંબાણી એમને સ્ટેજ પર બોલાવે છે અને એમનું પણ સ્વાગત કરે છે. ત્યારે દોસ્તો, એમ કહી શકાય કે ટીમ ઇન્ડિયાના ત્રણેય ખેલાડીઓનું ખૂબ ભાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં ખેલાડીઓને ઇન્વાઇટ કરવામાં આવે છે અને એમના ઉત્સાહમાં વધારો કરવામાં આવે છે. ત્યારે દોસ્તો, એમ કહી શકાય કે અંબાણી પરિવારમાં હવે લગ્નની જોરશોરથી તૈયારીઓ પૂર્ણ થઈ છે અને લગ્નના પ્રસંગો એક પછી એક ચાલુ થઈ ગયા છે. ત્યારે પહેલો પ્રસંગ અંબાણી પરિવારને આંગણે મામેરુનો પ્રસંગ હતો. ગુજરાતી પરંપરા મુજબનો આ પ્રસંગ પણ ખૂબ મજાનો રહ્યો હતો. આ મામેરાના પ્રસંગ પછી પણ હવે એમ કહી શકાય કે શુક્રવારના સાંજે સંગીત સંધ્યા ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોકિલાબાએ સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું. આ સંગીત સંધ્યામાં પણ દેશ વિદેશમાંથી બોલિવૂડ, હોલિવૂડ અને ક્રિકેટના દિગ્ગજોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. ત્યારે એમ કહી શકાય કે આ ત્રણેય ખેલાડીઓને પણ એમનું સ્વાગત કરવા માટે આ ફંક્શનમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને ઉત્સાહથી તેઓ પણ જોડાયા હતા. ત્યારે દોસ્તો, ટીમ ઇન્ડિયાનો વિજય થતાની સાથે સમગ્ર ભારત દેશ આજે ઉત્સાહના માહોલમાં જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં આજે ખુશીનો માહોલ છે. ત્યારે એમ કહી શકાય કે આ માહોલ હિન્દુસ્તાનીત્વનું એક પ્રતીક સાબિત થાય છે અને આ ક્રિકેટ જગત માટે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે દોસ્તો, અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવાની જવાબદારી તમારી છે અને આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરવાની પણ જવાબદારી તમારી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.